જૂનાગઢના ભેસાણમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 292 પૈકી એક 294 પૈકી એક અને 487 ની જમીનને ભેસાણ સીડ ફાર્મ તરીકે ઓળખવામાં આવી છે અને રેકર્ડ ઉપર બિયારણ વૃદ્ધિ કેન્દ્ર તરીકે ઓળખાતા સ્થળ ઉપર અગાઉથી બહાર પાડેલ હરાજી અંગેની જાહેર નિવિદા મુજબ તારીખ 22/11/2024 ના સ્થળ ઉપર 11 કલાકે જાહેર હરાજી કરવામાં આવી હતી। ભેસાણ તાલુકામાં અંદાજિત 70 વીઘા જમીનમાં આવેલ સીડ ફાર્મના ઇજારાની હરાજી કરવામાં આવતા જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1 તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ ચૌહાણ સામે ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ અધિકારીએ પોતાના અનુકૂળ પડે તેવી શરતો રાખી હરાજી કરવામાં આવી છે। પહેલી હરાજી 29/10/2024 ના રોજ હરાજી થતા ₹3,30,000 માં પોતાની પત્નીને ભાડે આપી દીધી હતી। જોકે સીડ ફાર્મનો ઉપયોગ બિયારણ તૈયાર કરવા સિવાયના કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકાય નહીં। ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના તારીખ 17/3/2017 ના ઠરાવ મુજબ સીડ ફાર્મની જમીન ખેડૂતોના હિતમાં કૃષિને લગતી પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ અને કૃષિ યાંત્રિકીકરણ તથા સંશોધન માટે અનામત રાખવાનો છે। તેથી આ ફાર્મને વાણિજ્ય હેતુ માટે ભાડાપટ્ટે આપી શકાય નહીં। જોકે આ સીડ ફાર્મ પાછળ અનેક કારણો હોવાની ચર્ચાઓ જાગી છે। આ હરાજીનો વિરોધ થતા કેન્સલ કરવામાં આવી હતી, જેની પાછળ આક્ષેપ થયા છે કે 3,30,000 ના ટેન્ડરને લગતા વળગતાઓને તેમજ સંબંધીઓને આપી દીધાનો કરાયો છે। આ પ્રક્રિયાનો વિરોધ અને બહિષ્કાર કરવામાં આવ્યો હતો, પરંતુ ફરી ટૂંકી મુદતની નિવિદા આપી 22/11/2024 ના હરાજી કરી લાગતા વળગતાઓને ઊભા કરી ₹5,55,000 માં હરાજી કરવામાં આવી છે। આમ વધુ એક ક્લાસ 1 અધિકારી સામે તેમની સત્તાનો ગેરઉપયોગ કરીને સરકારી હરાજીમાં અધિકારીના પત્નીને અને સંબંધી માટે વ્યવસ્થાઓ ગોઠવી ટેન્ડર આપી દીધું હતું। આ અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવી છે। મારું નામ સંજય કાપડિયા। આજરોજ ભેસાણ સીડ ફાર્મ ખાતે બીજી વખત જ્યારે આ સીડ ફાર્મના હરાજીનો કાર્યક્રમ હતો તેમાં આજે અમે હાજર હતા। ગઈ વખતની જાહેર હરાજીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ રહી હોય તેના પરિણામે અમે સરકારનું ધ્યાન દોરવાનો પણ પ્રયાસ કરેલો હતો। તેમજ ગત વખતની જે તારીખ 29/10/2024ની જે હરાજી હતી તેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીના સગાવાલાઓને લાભ અપાવવા ખટાવવા માટેના સંપૂર્ણ પ્રયાસો થયા હોય તેવું સ્પષ્ટ રીતે દેખાતું હતું, જેના કારણે જેન કેન પ્રકારે આ પ્રથમ હરાજી બંધ રાખવામાં આવેલી હોય તેવું મારું સ્પષ્ટ માનવું હોય। અને બીજી વખતની જે આ હરાજી છે, જે આજરોજ હરાજી કરવામાં જાહેર હરાજી કરવામાં આવેલી છે, તે હરાજીમાં પણ આજે 22/11/2024ની જે હરાજી કરવામાં આવેલી છે તેમાં પણ જાહેર પ્રસિદ્ધિ ન થઈ હોય, જેના પરિણામે ઘણા બધા લોકો આ જાહેર હરાજીનો લાભ લેવાથી વંચિત રહ્યા છે। અને જેનું કારણ એ છે કે સ્થાનિક જે સત્તાતંત્ર જે જવાબદાર સમિતિ છે તેના દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલી નથી અને ફરીથી આજે જે આ જાહેર હરાજીની પ્રક્રિયા પૂરી કરવામાં આવેલી છે તે બાબતે પણ આગામી સમયમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે તો અમે આગળ કરીશું। ગઈ વખતે કેટલાની હતી ને આ વખતે કેટલાની છે? ગત વખતે 29/10/2024ની જાહેર હરાજીમાં 3 લોકોએ ભાગ લીધેલો હતો, જેમાંથી 2 લોકોએ બોલ્યા હતા। તેમજ આ જાહેર હરાજી છે એમાં ક્યાંક ને ક્યાંક શરતોમાં બોલીઓમાં ફેરફાર થતો હતો, જેના કારણે ત્રીજી વ્યક્તિ જે હતી એ હરાજીમાં ભાગ લઈ શકી ન હતી। હરાજી કુલ કેટલામાં ફાઇનલ થયું ને કઈ પેલા કેટલામાં થયું? પ્રથમ હરાજી જ્યારે જાહેર થયું એના 21/10/2024ના રોજ જાહેર થઈ હતી અને 29/10/2024 આ જાહેર હરાજી કરવામાં આવેલી હતી પહેલી હરાજી, જે એનકેન પ્રકારે કોઈ કારણોસર સભ્ય સમિતિ દ્વારા ભલામણથી અમને એવું જાણવા મળ્યું છે જવાબદાર અધિકારી દ્વારા કે અમે ભલામણ કરેલી, જેમાંથી તારણ લઈ અને જિલ્લા કક્ષાએથી આ જાહેર હરાજી પ્રથમ જાહેર હરાજી થવા બાદ પણ રદ રાખેલી। જે જાહેર હરાજીમાં ઊંચી બોલી બોલનાર પુષ્પાબેન ચૌહાણ હતા અને ₹3,30,000 માં સીડ ફાર્મની હરાજી કરવામાં આવેલી હતી। તો ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે કોઈ અધિકારી કર્મચારીઓના સગાવાલાઓને લાભ અપાવવા કે ખટાવવા માટે આ પ્રક્રિયા કરવામાં આવેલી હોય અને જે બાબતે
આગળની કાર્યવાહી પણ અમે આ બનાવવા. વખતે કેટલામાં ફાઇનલ થયું છે? આ વખતની જે જાહેર હરાજી થઈ છે તેમાં 5,55,000 રૂપિયામાં ઊંચી બોલી બોલનાર વિજેન્દ્રસિંહ નામના કોઈ વ્યક્તિ છે, એમને હરાજીમાં ભાગ લીધો હતો અને એને ફાઇનલ થયું છે.